મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે। આ વખતે ઘણા બધા એવા યુવા ચહેરાઓ છે કે જે લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે, પરંતુ જે રીતે અમરેલીના જે ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રી બનાવવામાં આવ્યા છે, એ જ વાતને લઈને જે સાંસદ પરસોત્તમ રૂપાલા છે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જૂથવાદ વધી રહ્યો છે। એમાં પણ આપણે જોતા આવ્યા છીએ કે એકબીજાને લઈને ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવતા હોય છે। આપણે ગઈકાલે પણ જોયું હતું કે ત્યાંના જે પ્રમુખ છે એમના ત્રાસથી એક 20 વર્ષ જૂના કાર્યકર્તા છે એમને પણ રાજીનામું આપી દીધું હતું, પરંતુ હવે જ્યારે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા છે તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે, ત્યારે આ જ વાતને લઈને ખાસ કરીને પરસોત્તમ રૂપાલાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। ખાસ કરીને પરસોત્તમ રૂપાલાનું એવું કહેવું છે કે મારી પદયાત્રામાં મારા સારથી બનીને જે લોકો આવ્યા છે એ લોકોને ક્યાંક ને ક્યાંક તેનું ફળ છે તે કૌશિકને મળી રહ્યું છે, એવી વાત કહેવામાં આવ્યું હતું। મારા જેવા નાના કાર્યકર્તાઓને ખભે બેસાડીને અહીં પહોંચાડ્યો તે કાર્યકર્તાઓને હું વંદન કરું છું, તેવી વાત કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવી હતી। એટલે ખાસ કરીને જે રીતે પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું એ વાત કૌશિક વેકરિયા દ્વારા પણ ત્યાંના જે કાર્યકર્તાઓ છે એ લોકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું, પરંતુ ખાસ કરીને પરસોત્તમ રૂપાલા દ્વારા ઘણી બધી રાજકારણની વાતો કરવામાં આવી છે। કૌશિક વેકરિયા મંત્રી બન્યા છે એની પાછળ પણ તેમના દ્વારા જે વાત કરવામાં આવી છે, સૌથી પહેલા તો તે સાંભળીએ। અને હવે પછી પાછા આપણા ભેગા ત્યાં જ રાખવાના છે, ત્યારે પણ વિગતે વાતો પણ કરીશું, જેવો સમય હશે એ પ્રકારની વાતોને આપણે વાગોળતા રહીશું। અત્યારે તો ભાઈ કૌશિકભાઈને અભિનંદન આપવાની સાથે પુણ્ય સ્મરણ કરું છું કે કાંતિભાઈ વેકરિયા એ મારી પદયાત્રાનો સળંગ યાત્રી એક પૈકીનો એક યાત્રી એ કાંતિ વેકરિયા। મેં જે આપણા વિધાનસભા વિસ્તારની પદયાત્રા કરી હતી એ પદયાત્રાનો સળંગ સાક્ષી યાત્રી એ કાંતિલાલ વેકરિયા હતો। મને એમ લાગે છે કે એના પગમાં જે ફરફોલા પીડ્યા હતા એણે આ ફળ અપાવવા માટે પણ યોગદાન આપ્યું છે। ભાઈ કાંતિનું સ્મરણ કરીને ભારતીય જનતા પાર્ટીના આપણા જિલ્લાના કેટલાય આગેવાનો, કેટલાય કાર્યકર્તાઓ પદ તો 5 હાથને મળ્યા। મેં કહ્યું હજારો કાર્યકર્તાઓએ આ મહેનત કરી છે, હજારો કાર્યકર્તાઓએ કોઈ પણ જાતની અપેક્ષા રેખા વગર મહેનત કરી છે। એ બધા જ કાર્યકર્તાઓ અભિનંદનના અધિકારી છે, એટલે એક વખત હંધાય કાર્યકર્તાઓ માટે જોરદાર તાળી। રામ રામ। ભાઈ શ્રી કૌશિકભાઈ રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળીને પહેલી વખત અમરેલી આવે છે, એને વધાવવા માટે એકત્રિત થયેલી આ સભામાં મંચ પર બિરાજમાન આપણા સૌ આગેવાનો, આદરણીય દિલીપભાઈ, જિલ્લા ભાજપના માનની પ્રમુખશ્રી, મને એમ લાગે છે કે અમારી આખી ટીમ હાજર છે, જૂના પ્રમુખોની, અને ભોળાનાથની કૃપાઈ છે, હાજર નરવાઈ છે, બધા જ પૂર્વ પ્રમુખશ્રીઓ, પ્રદેશના બંને પદાધિકારીશ્રીઓ, વાલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, તમારી બધાની જેમ હું પણ એક ફાટ ભરીને અભિનંદન કૌશિકભાઈને આપું છું। ખૂબ ખૂબ શુભકામનાઓ। મિત્રો, મને 2-3 બાબતોનું સ્મરણ આ કાર્યક્રમમાં આવતો થયું, મને થોડીક શંકા લાગતી હતી, દિલીપભાઈને પૂછી લીધું। 1990માં પહેલી વખત આવી રીતે દિલીપ સંઘાણી મંત્રી થઈને આપણે ત્યાં આવ્યા। 1990 પછી મારો પણ એમાં અવસર મળ્યો, મને પણ તક મળી હતી, કૌશિકભાઈને આજ તક મળી છે, એટલે આપણા અમરેલી તાલુકામાંથી આ ત્રીજો અવસર આપણા આંગણે પ્રતિનિધિત્વ કરવાનો આવ્યો। ચલાળાથી શરૂ થયેલી યાત્રા વાયા ઈશ્વરિયા થઈને દેવરાજ્યા ભૂગી। બેચરભાઈ અને બાવકુભાઈ એ બંને મિત્રોને પણ આપણા જિલ્લાના પ્રતિનિધિ તરીકે કામ કરવા માટેનો અવસર મળ્યો હતો। વીવી વગાસિયા
એમને પણ અવસર મળ્યો હતો અને દિલીપભાઈએ મારું ધ્યાન દોર્યું. હીરાભાઈને પણ એક વખત સંસદીય સચિવ તરીકેની કામગીરી કરવા માટેનો અવસર મળ્યો હતો. એ કડી 2025માં કૌશિકભાઈના રૂપમાં આજે આપણે અમરેલીના કાર્યાલયમાં આપણને મળી છે. એ આપણી પાર્ટી માટે આનંદ અને ગૌરવનો વિષય છે. દિલીપભાઈ અનુભવી આગેવાન તરીકે એ જોઈ શકતા હોય છે કે વિભાગોના કામ કેવી રીતે હાલે. આપણી તો સીધી સાદી સલાહ છે કે મોજમાં રહેવું, હસતા રહેવું, ગામની વસાળ રહેવું અને થાય એટલી કાહટી કીરા રહેવું. બાકીનું નાગનાથ બાપા છે જ ને, એ કરે. આપણે આપણા ભાગનું આવે એટલું આપણે કરતા રહીશું, કરવા દઈશું. કાર્યકર્તાઓને પણ એક નાની એવી શીખ છે. મંત્રી તરીકે કોઈ આપણી પૈકીનો એક જણ આવે ત્યારે આપણી ખૂબ અપેક્ષાઓ વધી જતી હોય છે. ઓહો કૌશિક એમ કહેવાની મજા આવે, પણ આપણે કાળજી રાખીએ અને એમાંય હવે કૌશિક ભાઈ કહેવાની પણ થોડીક ટેવ પાડીએ. એમાં એ નાના નથી જવાના, આપણે કહી શકીએ આમ લાડથી કહેવાય, એમાં કંઈ વાંધો નથી. પ્રેમથી તુકારામાં એક ભાવ પણ હોય છે, પણ સૌજન્યશીલતાની દૃષ્ટિએ આપણા કહેવાને કારણે સમાજની અંદર એ ઠીક નથી લાગતું. એની આપણે સૌએ કાળજી રાખવી જોઈએ. બીજું, કામકાજમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. કેવા પ્રકારના કામ માટે આગ્રહ કરવો. એકમાત્ર બદલીની સ્કીમ સિવાયની કોઈ સ્કીમ નથી. એમાં માપે આપણે કાર્યકર્તાઓ તરીકે માપે રહેવું જોઈએ. આપણે હુથી લઈને આવી જઈએ, નો શું થાય હું કહી દઉં. એટલે એ બધી બાબતોને બદલે આપણે આપણા જિલ્લાના, તાલુકાના, ગામના, નગરના પણ નાના મોટા સાચા કામ કરવા માટેના પ્રયાસોમાં આપણે ટેકો કરવો જોઈએ ને એ દિશામાં આપણે પ્રયાસો બધા સાથે મળીને કરશું તો મને એમ લાગે છે કે સમય ખૂબ સારો આવ્યો છે. હું બીજી જાજી વાત ના કરું, ખાલી એક સ્મરણ કરાવી દઉં. હું પાણી પુરવઠા વિભાગનો મંત્રી બન્યો હતો ત્યારે અમારું બજેટ 86 કરોડનું હતું. વિભાગનું બજેટ 86 કરોડ રૂપિયા, એમાં વિભાગનો પગાર હોતે. એમાંથી અમે પાણી પુરવઠો કેવી રીતે પૂરો પાડી દીધો. હવે અત્યારે એક ગામમાં 86 કરોડની યોજનાઓ અપાય એવા બજેટો છે આપણી પાસે. એ રિસોર્સિસ વધી ગયા છે, સંસાધનો વધી ગયા છે. ભારત સરકાર આપણી પાસે છે, રાજ્ય સરકાર આપણી પાસે છે. એવા સુંદર મજાના સુયોગે આપણને આ અવસર પ્રાપ્ત થયો છે અને વધાવીએ. કારકિર્દીની આ નવી ઇનિંગ શરૂ કરી રહ્યા છે, એમાં એ ખૂબ સફળ થાય, એમને વ્યક્તિગત યશ મળે અને પાર્ટીને યશ અપાવે એવી શુભકામના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી રૂપાલા સાહેબ, એમના આશીર્વચન બદલ. હવે હું જેમના માટે આ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત થયા. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.